મિત્રો આજે આપણે પ્રોટીનના પ્રકારો વિશે વાત કરવાની છે. પ્રોટીનના પ્રકાર, તેનો આકાર, તેના બંધારણીય ઘટકો અને તેના કાર્યને અનુસરીને પાડવામાં આવે છે. પ્રોટીનના પ્રકારો, તેઓનો આકાર, પ્રોટીનના બંધારણીય ઘટકો અને તેના કાર્યોને અનુસરીને પાડવામાં આવે છે. બરોબર. સર્વપ્રથમ આપણે તેના આકાર વિશે વાત કરશું. બરોબર. ત્યાર પછી તેના બંધારણીય ઘટકોને આધારે તેના પ્રકાર અને છેલ્લે તેના કાર્યોની આપણે વાત છે એ કરવાની છે. હવે બંધારણને અનુસરીને એટલે આકારને અનુસરીને બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે. એક તંતુમય પ્રોટીન અને બીજું ગોળાકાર પ્રોટીન. આ આકાર એટલે તમે સમજજો મિત્રો, આપણે તૃતીય કે ચતુર્થકી પ્રોટીનના સ્વરૂપની જ વાત કરીએ છીએ. બરોબર. તેમાં બે પ્રકાર છે. એક રેસામય અથવા તેને આપણે તંતુમય પ્રોટીન કહીએ છીએ અને બીજા છે તે ગોળાકાર પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. બરોબર. આને આપણે કહીએ છીએ ફાઇબ્રસ પ્રોટીન. ઓકે મિત્રો, હવે અવાજ બરોબર આવે છે? થોડો બેટરી ની અંદર ડાઉન થઈ ગઈ હતી, બરોબર, બદલાવી કાઢી છે. હવે આપણે કીધું કે આકારને અનુસરીને રેસામય અથવા તંતુમય કે ગોળાકાર પ્રોટીન, બે પ્રકારના ટૂંકમાં આપણે પ્રોટીનના પ્રકાર જોવા મળે છે. આને આપણે ફાઇબ્રસ પ્રોટીન કહીએ છીએ, જ્યારે આને આપણે ગ્લોબ્યુલર પ્રોટીન કહીએ છીએ. બરોબર. આને ફાઇબ્રસ અને આને ગ્લોબ્યુલર પ્રોટીન કહેવાય છે. હવે જે ફાઇબ્રસ પ્રોટીન છે, જે તંતુમય પ્રોટીન છે, તે પાણીમાં અદ્રાવ્ય હોય છે. જ્યારે ગોળાકાર પ્રોટીન છે તે પાણીમાં દ્રાવ્ય હોય છે. ઓકે.
અને જે પ્રાણીજન્ય રેસામય પ્રોટીન છે તે પ્રોટીયોલાઇટિક ઉત્સેચકોથી જલ વિચ્છેદન પામતા નથી, એટલે કે તેનું પાચન થઈ શકતું નથી. જ્યારે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય ગોળાકાર પ્રોટીન પ્રોટીયોલાઇટિક ઉત્સેચકોથી પાચિત થઈ જાય છે. બરોબર. આનું ઉદાહરણ છે કોલેજન. ઓકે, બીજું ઉદાહરણ છે કેરાટીન. આ કોલેજન અને ઇલાસ્ટિન આ બંને સંયોજક પેશી એટલે તો તંતુમય પેશી છે, તંતુ ઘટક પેશી ના આધારકમાં જોવા મળે છે. બરોબર. જ્યારે કેરાટીન છે તે નખ, વાળ, નોર, શિંગડા વગેરે માં જોવા મળે છે. બરોબર. તે રેસામય કે તંતુમય પ્રોટીનના ઉદાહરણો છે, કોલેજન અને કેરાટીન. બરોબર. ગોળાકાર પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ પોતાના પર વીંટળાઈ ને ગોળ આકાર કે સમઘન આકાર ધારણ કરે છે. બરોબર. આ પ્રકારે ગોળાકાર ધારણ કરે અથવા સમઘન આકાર ધારણ કરે તો આવી રીતે. બરોબર. હવે આના ઉદાહરણો જોઈએ તો એના ઉદાહરણોમાં આલ્બ્યુમિન્સ, ગ્લોબ્યુલિન્સ, આપણા અંતઃસ્ત્રાવો, પ્રાણી અંતઃસ્ત્રાવો જેવા કે ઇન્સ્યુલિન, પછી એસીટીએચ એટલે એડ્રીનો કોર્ટિકોટ્રોફિક હોર્મોન વગેરે. બરોબર. આ બધા તેની અંદર જોવા મળશે. ઓકે, તો આ આપણે વાત કરી કે ભાઈ આકારને અનુસરીને પ્રોટીનના પ્રકારોની જે આપણે ચર્ચા કરીએ તો તેમાં બે પ્રકારના આકાર જોવા મળે મૂળભૂત રીતે. એક રેસામય કે તંતુમય જેને આપણે ફાઇબ્રસ પ્રોટીન કહીએ છીએ, અને બીજા ગ્લોબ્યુલર, બરોબર, જેને આપણે ગોળાકાર પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. ફાઇબ્રસ પ્રોટીન મોટે ભાગે પાણીમાં અદ્રાવ્ય છે, એટલે આપણે વાત કરીએ છીએ કેરાટીન છે તો એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, અને પ્રોટીન પ્રોટીયોલાઇટિક ઉત્સેચકોથી પાચિત થતા નથી, એટલે કે તેનું જલ વિચ્છેદન થઈ શકતું નથી. એના ઉદાહરણમાં કોલેજન અને ઇલાસ્ટિન, બરોબર, તંતુ ઘટક પેશીના આધારકમાં જોવા મળશે. ત્યાર પછી ગોળાકાર પ્રોટીન છે તો તે પાણીમાં દ્રાવ્ય છે. વનસ્પતિ અને પ્રાણીજન્ય ગોળાકાર પ્રોટીન પ્રોટીયોલાઇટિક ઉત્સેચકોથી પાચિત થઈ જાય છે.
અને પોલીપેપ્ટાઇડ પોતાને વીંટળાઈ ને ગોળાકાર કે સમઘન આકાર ધારણ કરે છે. આની અંદર પ્રાણીજન્ય અન્ય તંતુમય પ્રોટીનના ઉદાહરણો પણ છે, જેમ કે એક્ટિન, માયોસિન, બરોબર. આ સ્નાયુ પ્રોટીન છે, સ્નાયુના બંધારણીય પ્રોટીન છે, બરોબર. તે પણ રેસામય પ્રોટીનના ઉદાહરણો તરીકે આવે છે. રેડી? હવે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો. ઓકે, હવે આપણે વાત કરશું કે બંધારણીય ઘટકોને અનુસરીને પ્રોટીનના પ્રકાર. તો એમાં આપણે 3 પ્રકાર પાડવાના છે. તેના ઉદાહરણો સહિત આપણે જોઈએ. બંધારણીય ઘટકો ને અનુલક્ષીને પ્રોટીનના પ્રકારો. બરોબર. તેની અંદર આપણે 3 પ્રકાર છે. સરળ પ્રોટીન, જેને આપણે કહીએ છીએ સિમ્પલ પ્રોટીન્સ. બીજા કોમ્પ્લેક્સ પ્રોટીન એટલે કે સહયુગ્મી કે જટિલ પ્રોટીન. કોન્જ્યુગેટેડ કે કોમ્પ્લેક્સ પ્રોટીન. અને ત્રીજા ઉપાર્જિત પ્રોટીન એટલે કે ડિરાઇવ્ડ પ્રોટીન્સ. હવે સરળ પ્રોટીન અથવા તો સિમ્પલ પ્રોટીન્સ છે તેની વાત કરીએ તો સરળ પ્રોટીન એટલે કેવા પ્રોટીન? તો કે જે તેના બંધારણમાં માત્ર એમિનો એસિડ જ ધરાવે, એટલે કે માત્ર એમિનો એસિડના બહુલીકરણથી બનેલા પ્રોટીન. એમિનો એસિડ સિવાય પ્રોટીન સિવાય એટલે કે એમિનો એસિડ સિવાય અન્ય કોઈ પણ બિન પ્રોટીન ઘટક તેના બંધારણમાં ના હોય તેવા પ્રોટીનને આપણે સરળ પ્રોટીન કહીએ છીએ. બરોબર. જે પ્રોટીન તેના બંધારણમાં એમિનો એસિડ સિવાય અથવા તો તેના બંધારણમાં માત્ર એમિનો એસિડ જ ધરાવે તેવા પ્રોટીનને
સરળ પ્રોટીન કહે છે. મારા જેવા, બરોબર? એક જ વસ્તુ હોય, બીજું કાંઈ હોય નહીં. બાયોલોજી જ આવડે, એ તમારી જેમ નહીં કે ફિઝિક્સ એ આવડે ને કેમેસ્ટ્રી એ આવડે, મેથ્સ એ આવડે, એવું ના આવડે, ખાલી બાયોલોજી આવડે. જે પ્રોટીન તેના બંધારણમાં માત્ર એમિનો એસિડ જ ધરાવે તેવા પ્રોટીનને સરળ પ્રોટીન કહે છે. જ્યારે જે પ્રોટીન તેના બંધારણમાં એમિનો એસિડ ઉપરાંત અન્ય ઘટક ધરાવે, અન્ય બિન પ્રોટીન ઘટક, તેવા પ્રોટીનને સહયુગ્મી પ્રોટીન કહે છે. આના પ્રકારોની આપણે વાત કરવાની છે. આ ઘણા પ્રકારના હોય છે, તેના બંધારણમાં કયું ઘટક છે તેના આધારે તેના પ્રકારો છે તે પડશે, બરોબર? ત્યાર પછી ઉપાર્જિત પ્રોટીન એવા પ્રોટીન છે કે તે પ્રોટીન પર પ્રક્રિયા કરવાને પરિણામે મળતા ઘટકો છે. તે પ્રોટીન પર થતી પ્રક્રિયાઓ ને અનુસરીને પ્રાપ્ત થતા પ્રોટીન છે. બરોબર? એટલે આનું વર્ગીકરણ છે તે આ રીતે થાય છે. અચ્છા, સરળ પ્રોટીનના ઉદાહરણમાં આલ્બ્યુમિન્સ, ગ્લોબ્યુલિન્સ, ગ્લુટિન્સ, હિસ્ટોન, પ્રોલેમાઇન વગેરે. તેના ઉદાહરણમાં આલ્બ્યુમિન્સ, ગ્લોબ્યુલિન્સ, પ્રોલેમાઇન્સ, હિસ્ટોન્સ વગેરે. બરોબર? આ બધા પ્રોટીન છે તે સરળ પ્રોટીન છે, કારણ કે તેના બંધારણમાં માત્ર એમિનો એસિડ જ આવેલા હોય છે. અન્ય કોઈ પણ બિન પ્રોટીન ઘટક તેના બંધારણમાં આવેલું હોતું નથી. બરોબર? જ્યારે ડિરાઇવ્ડ પ્રોટીન્સની આપણે વાત કરીએ, એટલે કે ઉપાર્જિત પ્રોટીનની વાત કરીએ, તો પ્રોટીનના જલ વિચ્છેદનથી તે પ્રાપ્ત થતા હોય છે. પ્રોટીનના જલ વિચ્છેદન, હાઇડ્રોલાઇસિસ થી પ્રાપ્ત થાય છે. હું એક ઉદાહરણ આપું, બહુ સરળ એક્ઝામ્પલ છે, તરત સમજાઈ જશે. બરોબર? આનું ઉદાહરણ આપણે એમ કહીએ કે આપણે કોઈ પણ પ્રકારનું પ્રોટીન છે એ ખોરાક તરીકે લીધું છે, બરોબર? અને આ પ્રોટીન છે તે જઠરમાં જાય છે. જઠરની અંદર પેપ્સિન ઉત્સેચકની મદદથી, બરોબર, આ જે આહારી પ્રોટીન છે તેનું પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં વિભાજન થાય. તો આ પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ છે તેને આપણે ઉપાર્જિત પ્રોટીન કહીએ છીએ. બરોબર? સેમ વે હવે આ પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ છે તે પક્વાશયમાં જાય અને ટ્રિપ્સિન ની મદદથી તેનું જલ વિચ્છેદન થાય. તો હવે આપણને અલગ અલગ પેપ્ટાઇડ્સ મળશે. બરોબર? તો આ પેપ્ટાઇડ્સ છે તે પણ ઉપાર્જિત પ્રોટીન કહેવાય છે મિત્રો. બરોબર? એટલે આ પ્રોટીઓઝ, પેપ્ટોન્સ, પેપ્ટાઇડ્સ આ બધા ઉપાર્જિત પ્રોટીન અથવા તો ડિરાઇવ્ડ પ્રોટીન્સના ઉદાહરણો છે. તે પ્રોટીન પર થતી પ્રક્રિયાઓ, કઈ પ્રક્રિયા? ખાસ કરીને જલ વિચ્છેદનની પ્રક્રિયાઓથી પ્રાપ્ત થાય છે. બરોબર?
હવે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, હવે આપણે વાત કરશું સહયુગ્મી પ્રોટીનની અથવા તો જટિલ પ્રોટીનની. જટિલ પ્રોટીનમાં આપણે કીધું છે કે ભાઈ જે પ્રોટીન તેના બંધારણમાં એમિનો એસિડ ઉપરાંત બિન પ્રોટીન ઘટક ધરાવે, એટલે એનો મતલબ એવો થયો કે એમિનો એસિડ છે તે પ્રોટીન ઘટક છે, તે સિવાયનું કોઈ પણ ઘટક હોય તો તેને આપણે કહીએ છીએ બિન પ્રોટીન ઘટક. બરોબર? તો એવા પ્રોટીન છે તેને આપણે કેવા કહેશું? સહયુગ્મી પ્રોટીન અથવા તો કોમ્પ્લેક્સ પ્રોટીન કે કોન્જ્યુગેટેડ પ્રોટીન અથવા વિષમ બંધારણીય પ્રોટીન. બરોબર? હવે તેના પ્રકારોની વાત કરીએ. તે કયા પ્રકારના ઘટક બિન પ્રોટીન ઘટક તરીકે ધરાવે છે તેના આધારે તેના પ્રકારો પડે છે. હવે આપણે માત્ર સહયુગ્મી પ્રોટીનની જ વાત કરવાની છે મિત્રો. જટિલ પ્રોટીનની વાત કરીએ છીએ. એમાં સૌથી પહેલો પ્રકાર છે, અચ્છા, જટિલ પ્રોટીન એટલે કે તેના બિન પ્રોટીન બંધારણીય ઘટક ને અનુસરીને ઓકે, તેમાં પેલું છે ન્યુક્લિયોપ્રોટીન. હવે આનું નામ જ તમે જુઓ, ન્યુક્લિયોપ્રોટીન. એનો મતલબ છે કે અહીંયા પ્રોટીન સાથે ન્યુક્લિક એસિડ આવેલું હોય. બરોબર? તો જેમ કે આપણે કહીએ હિસ્ટોન, તો હિસ્ટોન છે એ સરળ પ્રોટીન છે, તેની સાથે ડીએનએ અથવા આરએનએ આવે. બરોબર? તો તે ન્યુક્લિયોપ્રોટીન થશે. જેમ કે ડીએનએ હોય તો ડીઓક્સી રીબો ન્યુક્લિયો પ્રોટીન, અને જો આરએનએ હોય તો રીબો ન્યુક્લિયો પ્રોટીન. બરોબર? પછી બીજું છે મ્યુકોપ્રોટીન. મુકોનેયો મ્યુકોપ્રોટીન એટલે કે શ્લેષ્મીય પ્રોટીન. શ્લેષ્મીય પ્રોટીન. હવે આ પ્રોટીનની સાથે પ્રોટીન તો હોય જ, તેની સાથે કાર્બોદિત. બરોબર? કેટલા પ્રમાણમાં કાર્બોદિત હોય? તો કે 4 થી 10% સુધી. બરોબર? તો આવા જે પ્રોટીન છે તેને આપણે મ્યુકોપ્રોટીન કહીએ છીએ, જેમ કે મ્યુસિન. બરોબર? મ્યુસિન શેમાં જોવા મળે? લાળ રસમાં. ઓકે, પછી ત્રીજું છે ગ્લાયકોપ્રોટીન.
ત્રીજો પ્રકાર છે ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોપ્રોટીન છે તેની અંદર પણ પ્રોટીન સાથે કાર્બોદિત હોય, પણ જો અહીંયા કાર્બોદિત છે શ્લેષણીય પ્રોટીનમાં, અહીંયા કાર્બોદિત છે, પણ આની અંદર કાર્બોદિતનું પ્રમાણ 2 થી 3% જેટલું એટલે 4% થી ઓછું હોય. આ ખાસ મહત્વનું છે. તો એ ગ્લાયકોપ્રોટીન છે. આના ઉદાહરણની અંદર આપણા ઇમ્યુનો ગ્લોબ્યુલિન્સ એટલે કે એન્ટીબોડી જેટલા છે ને એ બધા ગ્લાયકોપ્રોટીન છે. પછી ચોથો પ્રકાર છે સંયુગ્મી પ્રોટીનનો અથવા તો જટિલ પ્રોટીનનો. તે મેટેલોપ્રોટીન્સ અથવા તો ક્રોમોપ્રોટીન્સ છે. ક્રોમોપ્રોટીન્સ. હવે બધાનું ગુજરાતી છે તે શક્ય નહીં હોય. ક્રોમોપ્રોટીનનો મતલબ જ એવો છે કે તેના બંધારણમાં પ્રોટીનની સાથે કોઈ કલર્ડ પિગમેન્ટ એટલે કે રંગદ્રવ્ય બરોબર આવેલું હોય છે. જેમ કે આપણું હિમોગ્લોબિન છે તો એની અંદર ગ્લોબિન છે તે પ્રોટીન છે, જ્યારે હિમ છે તે Fe યુક્ત ઘટક છે. બરોબર, એટલે આ રંગ આપે છે. પછી બીજું ઉદાહરણ છે સાઇટોક્રોમ. તે પણ લોહ તત્વયુક્ત ઘટક ધરાવે છે. પછી પાંચમું છે લિપોપ્રોટીન. આ આવી ગયું છે આપણે કોષરસ પટલના બંધારણની અંદર. બરોબર, આ જલદ્રાવ્ય પ્રોટીન છે અને પ્રોટીનની સાથે લિપિડ આવેલું હોય છે. બરોબર, જેમ કે સીરમ લિપોપ્રોટીન ઉદાહરણ છે સીરમ લિપોપ્રોટીન્સ. ક્યાં આવેલું હોય આ? તો કે રસતર અને અંગિકાઓ ના પટલના બંધારણમાં. પછી વાત આવે ધાતુયુક્ત પ્રોટીન એટલે કે મેટલોપ્રોટીન. બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે અહીંયા પ્રોટીનની સાથે કોઈ ધાત્વીય ઘટક આવેલો હોય, જેમ કે હરિતદ્રવ્ય છે, તો એની અંદર મેગ્નેશિયમ આવેલું છે. બરોબર, પછી કાર્બોનિક એનહાઇડ્રેસ છે. આ આપણા લાલ રક્તકોષની અંદર આવેલ પ્રોટીન છે. એની અંદર ધાતુ ઘટક તરીકે ઝિંક એટલે કે જસત આવેલું હોય છે. પછી સાતમો પ્રકાર છે ફોસ્ફોપ્રોટીન એટલે ફોસ્ફેટ યુક્ત પ્રોટીન. ફોસ્ફોપ્રોટીન્સ. તો ફોસ્ફોપ્રોટીન્સ છે તેની સાથે પ્રોટીન વત્તા ફોસ્ફેટ આવેલું હોય છે. જેમ કે દૂધની અંદર
કેસીન છે તો એ ફોસ્ફેટ યુક્ત પ્રોટીન છે, અને ઈંડામાં વાઇટેલિન છે તે પણ ફોસ્ફેટ યુક્ત ઘટક છે. બરોબર, તો આટલા પ્રકારના સહયુગ્મી પ્રોટીન છે તે જોવા મળે છે મિત્રો. ઓકે, ન્યુક્લિયોપ્રોટીન, મ્યુકોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન, ક્રોમોપ્રોટીન, લિપોપ્રોટીન, મેટલોપ્રોટીન અને ફોસ્ફોપ્રોટીન. બરોબર, ન્યુક્લિયોપ્રોટીન ની અંદર પ્રોટીનની સાથે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ કે આરએનએ આવેલું હોય. જો ડીએનએ આવેલું હોય તો એને આપણે કહીએ છીએ ડીઓક્સીરીબોન્યુક્લિયોપ્રોટીન, અને આરએનએ આવેલું હોય તો આપણે એને કહીએ છીએ રિબોન્યુક્લિયોપ્રોટીન. બરોબર, પછી મ્યુકોપ્રોટીન એટલે કે શ્લેષ્મીય પ્રોટીન. બરોબર, તો એની અંદર પ્રોટીન પ્લસ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત, પણ કાર્બોદિતની માત્રા 4 થી 10% એટલે કે વધુ માત્રામાં કાર્બોદિત ધરાવતું હોય તો તે મ્યુકોપ્રોટીન છે, ઓછી માત્રામાં કાર્બોદિત ધરાવતું હોય તો તે ગ્લાયકોપ્રોટીન છે મિત્રો, ખાસ યાદ રાખજો આ. બરોબર, મ્યુકોપ્રોટીન ની અંદર મ્યુસિન છે, ક્યાં આપણા તો કે ભાઈ લાળ રસનો બંધારણીય ઘટક છે તે. બરોબર, પછી ગ્લાયકોપ્રોટીન છે તેમાં પ્રોટીનની સાથે કાર્બોદિત હોય પણ તેનું પ્રમાણ હંમેશા 2 થી 3% જેટલું હોય, એનાથી વધે નહીં. તો આનું ઉદાહરણ છે એન્ટીબોડી. બરોબર, આપણા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. ક્રોમોપ્રોટીન તો એની અંદર પ્રોટીન વત્તા રંગદ્રવ્ય, રંજક દ્રવ્ય આવેલું હોય જે એને રંગ આપતું હોય, એટલે તો ક્રોમાનો મતલબ જ છે રંગ. બરોબર ને, આપણે જ્યારે રંગકણ ભણ્યા ત્યારે આપણે રંજકકણ ભણ્યા ત્યારે આપણે રંગકણ, હરિતકણ અને રંગહીન કણની વાત કરી હતી. તો એની અંદર આ જે રંગકણ છે, બરોબર, એમાં ઝેન્થોફિલ છે, કેરોટીન છે, સાઇટોક્રોમ છે. બરોબર, વનસ્પતિની અંદર, પછી પ્રાણીઓમાં હિમોગ્લોબિન છે. બરોબર, આ બધી વસ્તુ છે તેની અંદર એફ યુક્ત ઘટક છે તે જોવા મળે છે. બરોબર, હિમોગ્લોબિનમાં એફ યુક્ત ઘટક છે ને આપણે હિમ કહીએ છીએ, અને બાકીનો ભાગ છે તે પ્રોટીન છે, સેમ વે સાઇટોક્રોમમાં. બરોબર, પછી લિપોપ્રોટીન તો કે આ બધા લિપોપ્રોટીન છે તે મૂળભૂત રીતે જલ દ્રાવ્ય પ્રોટીન છે, અને પ્રોટીન અને લિપિડ, પ્રોટીનની સાથે લિપિડ ધરાવતું હોય છે. એને આપણે સીરમ લિપોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ, અને તે કોષરસ સ્તર અને અંગિકાઓના પટલના બંધારણમાં જોવા મળશે. ત્યાર પછી ધાતુયુક્ત પ્રોટીન છે જેને આપણે મેટલોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ, તેની સાથે પ્રોટીન અને ધાત્વીય ઘટક આવેલા હોય, ધાત્વીય આયનો આવેલા હોય, જેમ કે હરિતદ્રવ્યની અંદર ધાત્વીય આયન છે મેગ્નેશિયમ છે. જ્યારે આપણા લાલ રક્તકોષ આરબીસી, બરોબર, એની અંદર આવેલું આ ઉત્સેચક છે મિત્રો, યાદ રાખજો. બરોબર, કયું નામ છે એનું, તો કે કાર્બોનિક એનહાઇડ્રેઝ. એની અંદર ઝિંક આવેલું હોય છે. બરોબર, પછી ફોસ્ફોપ્રોટીન તો કે પ્રોટીનની સાથે ફોસ્ફેટ આવેલું હોય. દૂધની અંદર જે પ્રોટીન છે તે કેસીન છે, તે ફોસ્ફોપ્રોટીન છે, અને ઈંડામાં વાઇટેલિન છે તે પણ ફોસ્ફોપ્રોટીનનું ઉદાહરણ છે. બરોબર, તો આ બધા સહયુગ્મી પ્રોટીન અથવા તો જટિલ પ્રોટીનના ઉદાહરણો છે મિત્રો. હવે સૌથી પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ભાઈ વોઇસ આવે છે બેટા બધાને? અવાજ સંભળાય છે? ઓકે ઓકે ઓકે, રિબોફોરિન છે તે ગ્લાયકોપ્રોટીનમાં આવે. હા, બરોબર છે. કારણ કે આમાં તો આપણે એક બે ઉદાહરણ લીધા હોય, બાકી પ્રોટીન છે એ તો સૌથી વધુ વિવિધતા ધરાવતો અણુ છે દુનિયાની અંદર. બરોબર, આ વિશ્વની અંદર, જીવાવરણની અંદર સૌથી વધુ વિવિધતા ધરાવતો અણુઓ છે એ પ્રોટીનના અણુઓ છે. એટલે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા બધાય.
પછી આપણે પ્રોટીનના કાર્યોની વાત કરી દઈએ એટલે પ્રોટીન આખે આખું પૂર્ણ થઈ જાય. પ્રોટીનના કાર્ય અથવા તો પ્રોટીનનું મહત્વ. પ્રોટીનના કાર્યો મહત્વ જૈવિક મહત્વ આપણે વાત કરીએ છીએ. જસ્ટ મિનિટ હોલ્ડ ઓન, હું હમણાં આવું છું 1 મિનિટમાં. ઝાંખા તો છે જો. આપણે પ્રોટીનના કાર્ય વિશેની વાત કરીએ છીએ. અવાજ આવે છે ને ભાઈ બધાને? હવે પ્રોટીન વિશ્વ અથવા તો જેને આપણે કહીએ જીવાવરણ માં જોવા મળતા સૌથી વધુ વિવિધતા ધરાવતા ઘટકો છે. બરોબર. પ્રોટીન વિશ્વમાં જોવા મળતા સૌથી વધુ વિવિધતા ધરાવતા ઘટકો છે. પહેલી વાત, તે અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. ઉદાહરણમાં ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, થાઇરોક્સિન, બરોબર, ACTH, કેટલા બધા ઉદાહરણો છે. પછી
મોટા ભાગના એટલે સમજો તમે કે 98% ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. જે કોષ અને સજીવ માં થતી વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ માટે અતિ આવશ્યક છે. આવશ્યક નહીં, અતિ આવશ્યક છે. કારણ કે જો ઉત્સેચક ન હોય તો કઈ પ્રક્રિયા થાય નહીં. બરોબર. પછી તે રોગો સામે રક્ષણ આપે છે. સામે રક્ષણ આપે છે. જેમ કે આપણા એન્ટીબોડીઝ. બરોબર. પછી તે એન્ટીબાયોટિક તરીકે કાર્ય કરે છે. બરોબર. એન્ટીબાયોટિક તરીકે કાર્ય કરે છે. જેમ કે પેનિસિલિન છે, ગ્રામિસિડિન છે, આ બધા પેનિસિલિન, ગ્રામિસિડિન, બરોબર, આ બધા એન્ટીબાયોટિક તરીકે કાર્ય કરે છે. બરોબર. તે કોષ અને સજીવ ના મહત્વના બંધારણીય ઘટકો છે. કેટલું મહત્વ છે? તો કે સજીવ નું શુષ્ક વજન, પાણી કાઢી નાખવાનું, નું 50% પ્રોટીન હોય. ફોર એક્ઝામ્પલ, કોઈનું વજન છે એ આપણે એમ કહીએ કે ભાઈ 50 કિલો છે. બરોબર. આ 50 કિલોમાંથી આપણે 60% પાણી કાઢી નાખીએ એટલે હવે 20 કિલો વજન વધે. 30 કિલો નીકળી ગયું પાણીનું વજન. બરોબર. આ 20 કિલો વધ્યું, એમાંથી 10 કિલો છે તે પ્રોટીન હોય. પછી આફ્રિકન વનસ્પતિ છે તેમાંથી મળતું મોનેલિન, આ પ્રોટીન છે, તે સુક્રોઝ એટલે કે ખાંડ કરતા 2000 ગણું ગળ્યું હોય છે. તે સ્નાયુના બંધારણમાં અથવા તો એમ કહીએ કે વિવિધ પ્રકારના હલનચલન અને પ્રચલન સાથે સંકળાયેલ રચનાઓ ના બંધારણીય ઘટક છે.
જેમ કે ટ્યુબ્યુલિન છે, બરોબર, તે પક્ષમ અને કસા, બરોબર. પછી એક્ટિન અને માયોસિન છે, તે સ્નાયુ, બરોબર, ના બંધારણમાં હોય. પછી કુદરતી સિલ્ક, જો રેશમના કીડામાંથી મળે એવો માંથી પ્રાપ્ય, તે પોલીએમાઇડ છે, એટલે પ્રોટીન છે, બરોબર. પોલીએમાઇડ નો મતલબ જ જેની અંદર CONH, બરોબર, આ હોય પોલીએમાઇડ. કૃત્રિમ સિલ્ક છે એ પોલીસેકેરાઇડ છે, યાદ રાખજો. બરોબર. તો આ બધા મિત્રો પ્રોટીનના કાર્ય છે. આ સિવાય પણ ઘણા બધા કાર્ય પ્રોટીન છે એ કરે છે. હિમોગ્લોબિન, બરોબર, આ સહયુગ્મી પ્રોટીન છે. તો આ હિમોગ્લોબિન છે તે CO2 અને O2 એટલે શ્વસન વાયુ ની હેરફેર સાથે સંકળાયેલ છે, બરોબર. રક્તકોષમાં આવેલું હોય હિમોગ્લોબિન, RBC. પછી સાઇટોક્રોમ છે, બરોબર, આગળ નામ આવ્યું હતું આપણે સાઇટોક્રોમ. આ Fe યુક્ત ઘટક છે, બરોબર. તે પણ ઇલેક્ટ્રોન વાહક તરીકે. હવે આ ઇલેક્ટ્રોન વાહક તરીકે તો બહુ મહત્વનું છે. શા માટે? કારણ કે આ રેડોક્સ પ્રક્રિયા જે શક્તિ ઉત્પાદન, હવે શક્તિ આપણી પાસે એક જ છે, એટીપી, બરોબર, શક્તિ ઉત્પાદન સાથે સંકળાયેલ છે. આવી રીતે આપણે પ્રોટીનના મહત્વનો તો કોઈ પાર જ નથી મિત્રો. બરોબર. એટલે આપણે કીધું કે પ્રોટીનના કાર્ય અથવા તો તેનું મહત્વ સમગ્ર જીવાવરણમાં જોવા મળતા સૌથી વધુ વિવિધતા ધરાવતા ઘટક. તમને એક ઉદાહરણ આપું કે પ્રોટીનના પ્રકારો જો તમારે જોતા હોય કેટલા પ્રકારના પ્રોટીન બને, તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 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 કરીને 20 કરશો ને એટલા પ્રકારના પ્રોટીન છે. ગુણાકાર કરી લેજો, બરોબર. પછી મને કહેજો કે કેટલા કયો આંકડો આવે છે. એટલા પ્રકારના પ્રોટીન છે. અલગ અલગ પ્રોટીનના પાછા અલગ અલગ કાર્ય, અલગ અલગ બંધારણ, અને બધા પ્રકારના પ્રોટીનની મૂળભૂત રચના છે તે પ્રાથમિક પ્રોટીનથી શરૂ થાય, અને પ્રાથમિક પ્રોટીનનું બંધારણ છે તે હંમેશા જનીન નિયંત્રિત હોય, એટલે કે DNA દ્વારા નિયંત્રિત હોય, બરોબર. એટલે આજે આપણે પ્રોટીનની આખી ચર્ચા છે એ પૂરી કરી છે. ફરી પાછા આવતા લેક્ચરની અંદર આપણે કાર્બોદિતમાં પેન્ટોઝ પહોંચ્યા હતા ત્યાંથી શરૂઆત કરીશું. ઓકે. એક સ્ક્રીનશોટ લઈ લેજો બધા મિત્રો આનો.